અમારે સાહેબ રોડ, રસ્તા, ગટર અને ભૂગર્ભ આવી પ્રાથમિક સમસ્યા છે. પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ. કોર્પોરેટરને અમે એક જ જણાને ઓળખીએ છીએ, બાકી કોઈને જોયેલાય નથી. ખરેખર તો આ બધું કોર્પોરેટર સાહેબનું જ કામ હોવું જોઈએ સાહેબ. પણ જ્યારે અમે મત દેવા જઈએ ત્યારે બધું વાવા જેવું હા એમ કરે, બાકી મત જેવા દેવાઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું. આવું અમે સાહેબ અત્યાર સુધી મોદી સાહેબને હિસાબે બધાને મત આપેલા છે, પણ હવે પછી મોદી સાહેબનું અમે જોવાના નથી. પણ ત્યાંથી કરીને ભાજપ સરકારને એટલું કહેવાનું થાય છે કે આપણે ગુજરાતમાં એવું ન સમજતા, ગુજરાતમાં ભાજપ જ આવશે. હવે પછી તમે જો ધ્યાન નહીં દેવામાં આવે તો કોંગ્રેસ પણ આવી શકે છે સાહેબ. અમારી એક જ માંગ છે સાહેબ કે અમારા રોડ, રસ્તા, અમારી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરો. પબ્લિકની એક જ માંગ છે. જેટલી પબ્લિક અહીંયા હતી, અહીંયા 1000 જણા ભેગા થયેલા હતા સાહેબ, પણ અત્યારે એક જ માંગ હતી કે આ પબ્લિકનું કાંઈક કામ હોવું થાય એના માટે. આ સમસ્યા ઓનલી ફોર 7 થી 8 વર્ષથી છે, કોઈ પણ જવાબ દેતા નથી.